કેવું સમર્થન ચેતર વસાવા? બિલકુલ જે રીતે ભાજપે એવો પ્લાન કર્યો હતો કે ભાઈ ચેતર વસાવા જે મનરેગા યોજનામાં 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું છે અને બીજી યોજનાઓમાં પણ આદિવાસી સમાજને જે મળવાપાત્ર યોજનાઓમાં નાણાં હતા એ બધા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે. એ 1 by 1 ચેતર વસાવાએ ખોલવાનું ચાલુ કર્યું એટલે ભાજપ પણ એટલા ડરી ગયેલા એટલે એમણે પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવામાં. પણ ભાજપને એ ખબર નથી કે ઘરે ઘરે ચેતર વસાવા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી ચેતર વસાવાનો હીરો છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીની જે અમે વાત કરી અને ભગવત માન સાહેબને એટલે તુરંત જ એમણે કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આખી આવશે. અને આજે આપણે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી આખી ચેતર વસાવા એકમાત્ર એવા આદિવાસી નેતા છે કે જેમના સમર્થનમાં આખી પાર્ટી ઉતરી હોય. બીજી કોઈ પાર્ટી આવી રીતે સમર્થનમાં નથી ઉતરતી. કારણ કે ચેતર વસાવાની લડાઈ સાચી છે, આમ આદમી પાર્ટીની લડાઈ સાચી છે અને ચેતર વસાવાનો બદલો લેવા માટે આદિવાસી સમાજ તૈયાર છે. ભાજપ આદિવાસી સમાજ વિરોધી નીતિ અપનાવે છે અને આદિવાસીઓ 30 વર્ષથી કઈ રીતે પાછળ છે એ પ્લાન ભાજપ કરે છે. એટલે સારી સ્કૂલ ન બનાવે, સારી હોસ્પિટલ ન બનાવે, આદિવાસીના છોકરાઓ સારા ભણે નહીં અને જે યોજનાઓ છે એનાથી માહિતગાર ન થાય એટલા માટે તેના આખા ષડયંત્રો હતા. પણ મારતું ચેતર વસાવા જેવા છોકરાઓ તૈયાર થતા હવે એ બધી માહિતી એમને આખા સમાજમાં બહાર પાડે છે, જેલમાં નાખે છે. એટલા માટે આ કર્યું છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હજારો પબ્લિક આવી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ચેતર વસાવાના એમના પરિવારના સમર્થનમાં. અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા અંત સુધી એમની સાથે છે. ઓકે, ડન. સીસીટીવી કેમ ભાઈ રજૂ કરવામાં નથી આવતા? અત્યાર સુધી તમે એ સીસીટીવી શા માટે દબાવી રહ્યા છે? કારણ કે અહીંયા પોલચતી થઈ જાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એના કોન્ટ્રાક્ટરોને એ મિટિંગમાં ઉપસ્થિત રાખ્યા હતા. ક્યાંક ને ક્યાંક એને સારી સવલતો આપવામાં આવતી હતી, જેનો વિરોધ એ ચેતરભાઈ વસાવાએ કરેલો હતો. અને એ પ્રોટોકોલ પ્રમાણે એમાં જે કહી શકાય કે જે હોદ્દેદાર હોય અને જે જનપ્રતિનિધિ હોય અને જે અધિકારીઓ છે એ જ એ પ્રોટોકોલ પ્રમાણે ઉપસ્થિત રહી શકે. એમાં કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટર કે બીજા વચેટિયાઓ ઊભા ન રહી શકે. તો એ જગ્યાએ શું કરતા, જો એ પોલ ચતી થઈ જાય એટલે સીસીટીવી દબાવવામાં આવી રહ્યા છે. અને જે નિવેદનો આવી રહ્યા છે, પહેલાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નિવેદનો છે એ સ્પષ્ટ કરી લેવા જોઈએ. કારણ કે કમલમમાંથી જે સ્ક્રિપ્ટ લખાઈને આવે છે, મનસુખભાઈ વસાવે એ સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને આમ કહેવાય ને પાયા વિહોણા અનગણત જે આક્ષેપો કરે છે એ આક્ષેપોમાં ક્યાંક મને એવું લાગે છે જે ઉપરથી લખીને આવવાનું એ સીધા જે બોલી જાય છે એને પણ ખુદને એટલે કે મનસુખભાઈ વસાવાને ખુદને પણ ખબર જ પડતી કે હું શું વાત કરી રહ્યો છું, શું બોલી રહ્યો છું. પહેલાં નિવેદનો છે, અત્યારના જે નિવેદનો છે એમાં ઘણો બધો વિરોધાભાસ એ જોવામાં આવી રહ્યો છે. અને ચેતરભાઈ વસાવા તમે જોઈ શકો છો આજે હજારો લોકો એના માટે તમામ આ જે જનમેદની છે ને એ સ્વયંભૂ આવેલી છે. અને ઘણા લોકો એને હજી ભારતીય જનતા પાર્ટી ક્યાંક લાઇટમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એટલું તો ચોક્કસપણે છે કે આદરણીય ચેતરભાઈ વસાવા માટે આ લોકો જ્યારે સ્વયંભૂ આવેલા છે, પોતાના સ્વ ખર્ચે આવેલા છે, તો ચેતરભાઈ વસાવા એ કોઈ ફ્લાવર નથી, એ ફાયર છે. એ અત્યારે જેલમાં છે, વાઇલ્ડ ફાયર થઈ અને બહાર આવશે. કોઈ પણ જેલ એને જકડી શકે એમ નથી. એટલે જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા છૂટેગા. પરંતુ અગાઉ પણ લોકસભાની ચૂંટણી અને આ વખતે ફરીથી એમને જેલમાં જવું પડ્યું છે. આપણે અનેકવાર એવું કીધું છે કે તમે નજીક રહ્યા છો, શું લાગે છે ચેતર વસાવા ન તૂટશે ન ઝૂકશે કોઈ પણ સંજોગે. એ ભારતીય જનતા પાર્ટીની સામે જે રીતે લડે છે એ દમખમથી જ લડશે. એટલે નથી કોઈ ઝૂકવાનો સવાલ, નથી કોઈ તૂટવાનો સવાલ. જે પણ લોકો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે એને પણ હવે એની ભાષામાં જવાબ આપવાનો સમય નજીક આવી ગયો છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે. એટલે જે રીતે આહવાન થયું છે કે ભાઈ હવે ઘરે ઘરે ચેતર વસાવા આવશે. એટલે અહીંયા જે નારો લાગતો ન અત્યાર સુધી કે ચેતરભાઈ વસાવા લડતા ત્યારે કે એક જ ચાલે, ચેતર ચાલે. હવે અહીંયા જેટલી પણ હવે ચૂંટણીઓ થશે એમાં દરેક ઉમેદવાર હવે ચેતરભાઈ વસાવાના સાથે રે ખભોથી ખભો મિલાવીને ઉમેદવારી પણ નોંધાવશે. અને મેં તમને કીધું એમ કે ભાઈ તમે જે વાત કરી કે ભાઈ જેલમાં જવું પડે છે, ગુનાઓ થાય છે, તો ભાઈ કામ કરીએ તો થાય. અને સામે સત્તા પક્ષ 162 છે, એનો ઘમંડ એને રહેવાનો, ઉપર એ છે, નીચે એ છે. એની સામે ચેતર વસાવા બાયો ચડાવીને લડે છે. જોવા જઈએ તો અલગ અલગ જેટલા પણ કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે, એની સામે ઉજાગર. મને પણ 2 વખત જેલ થઈ છે અને હું શું ગુનેગાર છું. મને પણ ભારતીય જનતા પાર્ટીએ જેલમાં નાખેલો છે. કારણ કે મેં સરકારની જે પેપર લીકેજવાળી જે કૌભાંડોની જે સ્કીમ હતી એને ઉજાગર કરી હતી કે કઈ રીતે ગુજરાતમાં પેપર લીક થાય છે, કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે, કઈ રીતે કૌભાંડ થાય છે. તો જ્યારે પણ સરકારની 2 નંબરની દુકાન
જે પણ હોય તે બંધ થતી હોય એટલે જ્યારે એને વાવું લાગે ત્યારે એ જે પણ કૌભાંડ ઉજાગર કરે એને જેલમાં પૂરતા જેલ કેવું છે દુખે છે પેટમાં ને ફૂટે છે માથું કેવું છે મનરેગાનું કૌભાંડ. હવે જે મંત્રી છે એના દીકરાને જેલમાં જવાનું આવ્યું, વચુભાઈ કાબડ જે છે એના દીકરાને જેલમાં જવાનું વારો આવ્યો. એ જ રીતે નકલી કચેરીનું કૌભાંડ આવ્યું. એ જ રીતે આદિવાસી સમાજના કહી શકાય કે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એની નીચે જે યુવાનો હતા એ ગરવિહોણા હતા, એ માતા બહેનો ગરવિહોણી હતી, એના હકમાં જ્યારે લડ્યા. આ બધી જ જગ્યાઓમાં ચેતરભાઈ વસાવા શિક્ષકોના મુદ્દે લડ્યા છે, યુવાનોના મુદ્દે લડ્યા છે, વિદ્યાર્થીઓના મુદ્દે લડ્યા છે. જે પણ બાબતો છે, જે પણ કૌભાંડો છે, એ કૌભાંડોમાં પણ એને આંખમાં આંખ નાખીને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી એ વિધાનસભામાં હોય કે સડકમાં હોય કોઈ પણ જગ્યાએ એને આ ઉજાગર કર્યા છે. એટલે મૂળ વાત ત્યાં છે કે ચેતરભાઈ વસાવા આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીને ખૂંચે છે. તકલીફ ત્યાં છે. મેં કીધું ને કે દુખે છે પેટમાં, ફૂટે છે માથું, એટલે ભારતીય જનતા પાર્ટી તરફ બોખલાઈ ગયેલી છે. એના નેતાઓ અલગ નિવેદન આપે છે, એના પ્રમુખો અલગ નિવેદન આપે છે. હવે એવો એ પ્રશ્ન વચ્ચેથી ક્યાંક મેં 2 દિવસ પહેલાં કે 3 દિવસ પહેલાં મીડિયા માધ્યમથી નવજીવનના માધ્યમથી મેં જોયું કે હવે એવું કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજની મહિલાઓનું અપમાન કર્યું, આ ગરિમાને એને લાંછન લગાડ્યું, આવું કહેવામાં આવ્યું આદરણીય ચેતરભાઈ વસાવા માટે. તો કોઈ પણ મહિલાઓની ગરિમા હોય એનું અપમાન ન થવું જોઈએ, હું માનું છું, સ્વીકારું છું. જ્યારે મણિપુરની અંદર એ આદિવાસી સમાજની દીકરીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા શું કરતા હતા? કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા એને આંખમાં આંખ નાખીને ન બોલ્યા કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે? દાહોદની દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે કેમ ભાઈ મનસુખ વસાવા મૌન સેવીને બેઠા હતા? આ જે રસ્તાઓ છે અંકલેશ્વરથી તમે વાલિયા સુધીના આવો, એ રસ્તાઓ આખા જર્જરિત હાલતમાં થઈ ગયા છે. કેમ ભાઈ મનસુખ વસાવા ત્યારે નથી બોલતા? તમે જુઓ અત્યારે આ જ વિસ્તાર જે આપણે આદિવાસી વિસ્તાર કહે છે એ વિસ્તારની તમામ સરકારી શાળાઓની હાલત એ જર્જરિત છે. આજે વાલિયાની સરકારી હોસ્પિટલ હું જોઈને આવ્યો છું, એ એકદમ જર્જરિત વિસ્તારમાં છે. ત્યારે મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું. આ મનસુખભાઈ વસાવા ત્યારે નથી બોલતા. મહિલાઓની ગરિમાનું અપમાન થયું તો ત્યાં ભાઈ દાહોદમાં પણ થયું હતું, જે અત્યારે કહી શકાય મણિપુરમાં પણ થયું હતું. અને તમામ આદિવાસી પટ્ટામાં જ્યારે મહિલાને જોડીમાં લઈને જવામાં આવે છે પ્રસૂતા સમયે, તો ત્યારે કેમ મનસુખભાઈ વસાવાને પેટમાં નથી દુખતું? તો ત્યારે કેમ એને નથી લાગતું ભાઈ ગરિમા, આ મહિલાઓની ગરિમાનું અપમાન થઈ રહ્યું છે? અને આદિવાસી હતા ને ચેતરભાઈ વસાવા તો આદિવાસી જ હતા. જ્યારે પોલીસ અહીંની એને ઢસડી અને કહી શકાય ગાડીમાં લઈ ગઈ, જે રીતે દ્રશ્યો બધી જ જગ્યાએ વાયરલ છે એ પ્રમાણે કે જે રીતે પોલીસે કાટલો પકડ્યો, પોલીસે ઢસડી અને પોલીસની ગાડીમાં બેસાડ્યા, તો શું જનપ્રતિનિધિની ગરિમાનું અપમાન ન થયું? ત્યારે મનસુખ વસાવાને કેમ એવું ન લાગ્યું કે આ જનપ્રતિનિધિ છે, આપણું આદિવાસીનું બાળક છે, આની ઉપર ભલે કદાચ એને ગુનો કર્યો ન કર્યો તો કોર્ટ સાબિત કરશે, પણ અત્યારે કેમ ન બોલ્યા? આ બધી જ બાબતોમાં મનસુખ વસાવા જે છે એ દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. એને ગરિમા અહીંયા દેખાય છે ભારતીય જનતા પાર્ટીની મહિલા છે, તો જ્યારે અન્ય સામાન્ય મહિલા છે, બીજી સામાન્ય આદિવાસી સમાજની દીકરી કે બહેન ની જે પ્રસૂતાની જે જોડી આવે છે ત્યાં કેમ ગરિમા નથી દેખાતી? એટલે આ દેખાડવાના દાંત, દોગલા રાજકારણ અને દોગલી નીતિ, દોગલો કાયદો વ્યવસ્થા એ મહેરબાની કરીને બંધ કરો. બધા સમાન હોવા જોઈએ, ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, આવું ન હોવું જોઈએ. આ જગ્યાએ જોવા જઈએ તો બધા જ મુદ્દે અમે લડી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં પણ લડવાના છીએ. યુવરાજસિંહ, તમે અને ચૈતરભાઈ વિદ્યાર્થીઓની લડાઈ હોય સાથે અનેક એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. આજે ચૈતર વસાવા અંદર છે, એમની લડાઈમાં તમે સરકારને શું સંદેશ આપશો? અમે સરકારને કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજના જ્યારે વિદ્યાર્થીનો મુદ્દો હતો, શિષ્યવૃત્તિનો મુદ્દો જે હતો, એ શિષ્યવૃત્તિના મુદ્દે પણ અમે લડ્યા છીએ. આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોનો પ્રશ્ન હતો, ઘટ હતી, એના મુદ્દે પણ લડ્યા છીએ. હોસ્પિટલની અંદર સ્ટાફની કમી હતી, એના મુદ્દે પણ લડ્યા છીએ. એટલે ભાજપને અને તમામ જે નેતાઓ જે છે એને એક મેસેજ આપવા માગીએ છીએ. પોલીસ, ઈડી, સીબીઆઈ કે સીડી, તોપ તલવાર, ફોજ તારી સારી, એટલે ફોજ તેરી સારી है पर जंजीर में जकड़ा चेतर आज भी सब पे भारी है. એટલે ચેતર વસાવા આજે એ તમારી તમામ પ્રકારની જે તાકાતો છે, તમામ પ્રકારની જે શક્તિઓ છે, એની સામે એક ચેતર વસાવા ભલે જંજીરમાં છે આજે,
આજે બરોડા જેલમાં છે, પણ એ સૌથી વધારે ભારી છે. આજે તમારી પોલીસ હોય, સીડી હોય, સીબીઆઈ હોય, તમારી જેટલી તાકાત, જેટલી મશીનરી, સરકારી, સહકારી, જેને જ્યાં અપનાવી અપનાવી લ્યો, પણ આ જન સમર્થન જે છે ને એ ચેતરભાઈ વસાવા માટે આવેલું છે. આજે એને કોઈ રોકી નથી શક્યું. એમ ચેતર વસાવાને આવનાર દિવસોની અંદર જેલમાંથી છૂટતા પણ કોઈ રોકી નથી શક્યું. જી બિલકુલ, ખૂબ આભાર યુવરાજસિંહ. તો આ હતા યુવરાજસિંહ જાડેજા, જેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આજે સભામાં જોડાયા હતા. સાથે અત્યારે સરકાર ઉપર દાવાઓ પણ કર્યા છે અને આજે આડે હાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં ન આવે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા, તે પ્રકારની વાતો હોય છે. શું કહેશો? કાલે ભારતીય જનતા પાર્ટી જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે એ ડેડિયાપાડા અને સાગબારાના તાલુકાના દરેક જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં નરેન્દ્ર મોદીની પુસ્તક, જે નરેન્દ્ર મોદીનો સિમ્બોલ મારેલો એ નોટબુકો એ ત્યાં આગળ આપવા જાય છે. આજે જે પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ હોય, બરાબર, તમારે નોટબુકોનું જો વિતરણ કરવું હોય તો આ જ્યારથી પ્રાથમિક શાળાની જે પ્રવેશ મહોત્સવ છે તે વખતે આપવું જોઈએ. અત્યારે જ્યારે ચૈતરભાઈનો કાર્યક્રમ ડિક્લેર થઈ ગયો તો જિલ્લા પ્રમુખ જાતે દરેક એમના કાર્યકર્તાઓને અને ગ્રામ પંચાયતના સરપંચોને કમ્પલસરી એમને કહે છે કે તમારે દરેક પ્રાથમિક શાળાઓમાં જઈ અને પ્રધાનમંત્રી સાહેબની નોટબુક આપવાની છે. અને આજે જ્યારે આ ડેડિયાપાડા અને સાગબારા અને જે આજુબાજુનો વિસ્તાર છે, મનરેગામાં જે લોકો કામ કરી રહ્યા છે, તો તેવા રોજમદારને આજે ફરજિયાત એમના ગામ પર હાજર રાખવામાં આવ્યા. પ્રધાનમંત્રી આવાસ છે ત્યાં આગળ કોઈ પણ જાતનું અત્યારે ફોટા પાડવામાં નથી આવતું, કોઈ ઝીરો ટેકિંગ કરવામાં નથી આવતું, પણ તેમ છતાં જે લાભાર્થીઓ છે એમને ખોટી રીતે એમના ઘરે જ અને ગામમાં એમને ગોંધી રાખવામાં આવ્યા હતા. અને જે અહીંયા ગાડી આ ગુરુવારે જે અહીંયા ગાડી હાટ ભરાય છે ડેડિયાપાડા શાક માર્કેટમાં, એ હાટ પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધ કરાવવામાં આવી દીધો આ પ્રશાસન દ્વારા. અને હેલિપેડની પરમિશન પણ ગઈકાલે સાંજે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા કાલે રદ કરવામાં આવી હતી. બરાબર, એટલે આ ભારતીય જનતા પાર્ટી અને આ પોલીસ પ્રશાસન દ્વારા અને આ કાર્યક્રમ ચૈતરભાઈનો સફળ ના બને એ માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં આજે તમે જોઈ શકો છો આજે લાખોની સંખ્યામાં સ્વયંભૂ આજે જનમેદની અહીંયા ઉમટી પડી છે. અને ચૈતરભાઈનો આટલા બધો વરસાદ પડતો હતો પણ તેમ છતાં પણ ખુરશીઓ માથા પર મૂકી અને લોકો એમના જન સમર્થનમાં આટલી બધી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગાડી પધાર્યા. એ બદલ અમે પણ એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને એમણે શાંતિપૂર્ણ આ સભાને સફળ બનાવી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય આદિવાસી સાહેબ બંધ કરાવવામાં આવ્યો સાહેબ. અને સાથે સામાન્ય રીતે જ્યારે કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાટ બજાર કે જે અન્ય જે વસ્તુઓ છે બંધ કરવામાં નથી. શું કહી શકાય સામે પક્ષનો ડર ખરો? જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય છે, એ પીઠા ગ્રાઉન્ડ હોય કે પીઠા ગ્રાઉન્ડની બાજુમાં જે મેદાન છે ત્યાં ગાડી કાર્યક્રમ કરે છે, તો એ લોકો ફરજિયાત આ કાર્યક્રમ ગુરુવારના દિવસે કરે છે. ગુરુવારના દિવસે હાટ બજાર ખુલ્લું હોય છે. પણ જ્યારે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈનો જે કાર્યક્રમ હતો તે દિવસે જ આ લોકોએ હાટ બજાર બંધ રાખ્યું. અને અત્યારે દિવાસાનો દિવસ છે, બરાબર, આજે અમારા સમાજનો ખૂબ મોટામાં મોટો દિવસ છે. આજે અમારા સમાજના લોકો અહીંયા ગાડી અઠવાડિયા માટેની ઘર વખરી અને આજે જે જમવાનું બનાવે છે એ આ હાટ બજારના ત્યાંથી ખરીદી આવે અને એ લોકો વ્યવસ્થિત ત્યાં ગાડી એ લોકો બનાવે, એના માટે પણ આજે લોકો આવતા હતા. તો એમને પણ ગામમાંથી અટકાવી દેવાયા. હાટ બજારના જે પ્રતિનિધિઓ છે એ કાલે પ્રાંત ઓફિસમાં ગયા હતા, એ કાલે મામલતદારમાં ગયા હતા, પણ તેમ છતાં એમનું કોઈ પણ જાતનું સાંભળવામાં આવ્યું ના. અને હાટ બજાર એ લોકોએ પ્રશાસનને આગળ કરી અને ખોટી રીતે એને બંધ કરાવ્યું છે. એ બદલ અમારો ખૂબ વિરોધ છે એનો, કે આ હાટ બજાર છે એ તો કોઈ પણ આજુબાજુ ગામડાના લોકો આવી શકે છે, હરીફરી શકે છે. તો આટલો બધો અન્યાય ભારતીય જનતા પાર્ટી પ્રશાસનને આગળ કરી અને ચૈતરભાઈનો જે વિચારધારા છે એની જોડે જે આ લોકો આજે જોડાયા છે એ લોકોને અટકાવવા માટે અને એ લોકોનો જે અહીંયા ગાડી ન આવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં એ લોકોએ પ્રયાસ કર્યા છે. અને એ લોકોના તમામ પ્રયાસો આજે નિષ્ફળ બન્યા છે એ આપણે અહીંયા સ્વયંભૂ જોઈ શકીએ છીએ.
બિલકુલથી જે સભા છે તે ન થાય તે માટે લોકો ના આવે તે માટેનો તંત્ર દ્વારા પૂરેપૂરો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં આદિવાસી સમાજના લોકો અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં આવ્યા હતા અને ચૈતર વસાવાના સમર્થનમાં જે લોકો આવ્યા હતા તેમણે સાબિત કરી દીધું છે કે સમાજ તેમની પડખે છે, તેમના કાર્યકર્તાઓ તેમની સાથે છે, પરંતુ હાલ તો સભા પૂર્ણ થઈ છે અને આદિવાસી સમાજના તમામ જે લોકો છે તેમના માટે પણ તે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના દ્વારા એક મેસેજ પાસ કરવામાં આવ્યો છે. નલિન ચૌધરી, સ્વાભિમાન ન્યૂઝ, સુરત.